રાજકોટ માર્કેટિંગ યાર્ડ સતત 6 દિવસથી બંધ છે। 146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈથી રોષ પ્રવર્તી રહ્યો છે। યાર્ડ બંધ રહેતા 120 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું પણ સામે આવી રહ્યું છે। 146 વેપારીઓ સાથે 17 કરોડની ઠગાઈ આચરવામાં આવી, જેના કારણે થઈને રોષ પ્રવર્તી રહ્યો છે અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ રહેવામાં આવ્યું છે। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું છે, શું કારણ રહ્યું? કિન્નરી, કમિશન એજન્ટો અને વેપારીઓની સાથે એક પેઢી દ્વારા અંદાજિત 17 કરોડ કરતા વધુની છેતરપિંડી કરવામાં આવી હતી। કમિશન એજન્ટો અને વેપારીઓ પાસેથી માલ લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ ન થતા અને પેઢીને બંધ કરીને આરોપીઓ ભાગી ગયા હતા। જોકે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ જે કમિશન એજન્ટો અને વેપારીઓ છે એમની માંગ છે કે આવું વારંવાર થતું રહે છે, એટલે જ્યાં સુધી પેઢી દ્વારા રકમ 17 કરોડની પરત અલગ અલગ કમિશન એજન્ટોને નહીં આપવામાં આવે ત્યાં સુધી યાર્ડ છે તે બંધ રાખવામાં આવશે। એક પણ પ્રકારના સોદા નહીં કરવામાં આવે। આજે 11 થી 12 વચ્ચે યાર્ડની અંદર વેપારીઓની મિટિંગ યોજાશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। મહત્વની વાત એ છે કે 10 દિવસ પહેલા પેઢી કાચી પડી હતી ને તેના કારણે વેપારીઓને 17 કરોડથી વધુનું નુકસાન થયું હતું। આ પેઢીના એકાઉન્ટો સીલ કરવા અને તેમના નાણાકીય વ્યવહારો અટકાવી દેવા માટેની માંગ પણ કરવામાં આવી છે। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।